કેશોદની સાંગાણી હોસ્પિટલના ડોક્ટર સાંગાણી બંધુ દ્વારા અશક્ય ગણાતા શરીરના ઘણા ઓપરેશન તેઓએ સૂઝબૂઝથી ધીરજ સાથે કરી બતાવ્યા છે, જેને કારણે જોખમી ઓપરેશનો વાળા કેશોદની સાંગાણી હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવે છે। તાજેતરમાં જ આ ડોક્ટર બંધુએ 75 એમએમની પથરીનું સફળ ઓપરેશન કરી પોતાની કાબેલિયત સાબિત કરી છે। વાત કરીએ તો કેશોદની સાંગાણી હોસ્પિટલમાં પથરીની બીમારીથી પીડાતા જયંતિભાઈ દેવાણી દાખલ થયા હતા અને નિદાન તેમજ વિવિધ પરીક્ષણો કરવામાં આવતા 75 એમએમની પથરી હોવાનું સામે આવ્યું, પરંતુ ઓપરેશન કરવું ખૂબ જ જરૂરી હતું। જયંતિભાઈ દેવાણીને 2 વખત હૃદય રોગનો હુમલો પણ આવેલો હોય, તેથી હૃદય નબળું પડી ગયેલું હોવાથી પથરીનું ઓપરેશન જોખમકારક હતું। આ ઉપરાંત આ દર્દીએ 4 વખત અગાઉ પણ પથરીના ઓપરેશન કરાવેલા છે, જેથી યુરોલોજીના ઇતિહાસમાં આ કિસ્સો પડકારરૂપ સામે આવ્યો હતો। પરંતુ દર્દી જયંતિભાઈના મક્કમ મનોબળના કારણે મા કાર્ડ દ્વારા નિઃશુલ્કમાં ઓપરેશન કરાવવા ડોક્ટર રાજેશ સાંગાણી, ડોક્ટર મોરી, ડોક્ટર લાડોમર, ડોક્ટર અજય સાંગાણીએ પેરામેડિકલ સ્ટાફ સાથે મીટિંગમાં ચર્ચા કરીને ઓપરેશનની તૈયારી આદરી હતી। ઓપરેશન બાદ 75 એમએમની પથરી સફળતાપૂર્વક બહાર કાઢી દર્દી જયંતિભાઈ દેવાણીને પીડામુક્ત કર્યા હતા। ખૂબ જ પીડિત દર્દી જયંતિભાઈનું પથરીનું ઓપરેશન સફળ થતા અને 2 વખત એટેકમાંથી બહાર આવ્યા બાદ જોખમી ઓપરેશન કરાવતા અને સફળતા મળતા નવું જીવનદાન મળ્યું છે, જેના કારણે દર્દી જયંતિભાઈ દેવાણીએ સાંગાણી હોસ્પિટલના ડોક્ટર રાજેશ સાંગાણી, ડોક્ટર અજય સાંગાણી, ડોક્ટર મોરી, ડોક્ટર લાડુમરનો હૃદયપૂર્વક આભાર માની શાલ ઓઢાડી ફૂલહાર પહેરાવી મોઢા મીઠા કરાવી અભિવાદન કર્યું હતું। હું જયંતિલાલ અમરસિંહ દેવાણી બોલું છું। મને બે વર્ષથી હાર્ટ એટેકની તકલીફ છે। મારા 2 ફેરી હાર્ટ એટેક આવેલા છે। મારું હૃદય 20 થી 30% કામ આપે છે। મારું પથરીનું 5મું ઓપરેશન છે। આ વખતે મને પથરી 75 સેન્ટીમીટરની બહુ મોટી પથરી હતી। મારું ઓપરેશન કોઈ પણ ક્યાંય ધ્યાનમાં ન લેતા હતા। આવામાં મને સાંગાણી હોસ્પિટલમાં આ ઓપરેશન મારું સક્સેસ ગયું। એમાં મને હૃદયને માટે રાજા સાહેબ સાંગાણીના માથે હતા ને સીસી માટે મને લાડુમર સાહેબનો બહુ એલું કર્યું ને મારું ઓપરેશન મોરી સાહેબે કર્યું। બહુ મને આનંદથી ઓપરેશન થઈ ગયું છે મારું। મારે કોઈ પણ વિનામૂલ્યે ફક્ત મફતમાં થઈ ગયું છે આ સરકારી યોજના હેઠળ। આવા લાભ દરેક દર્દીને મળે છે અહીંયા ને દરેક લે એનું માટે એલું છે। એના માટે મને થોડુંક એમ થયું કે આ હોસ્પિટલમાં કોઈ બહુ સારી એવી ઓલી છે, એટલે મને થોડુંક લાગે એવું મારે સન્માન કરવું હતું। એ મેં આજે લાડુમર સાહેબનું, મોરી સાહેબનું અને રાજેશ સાહેબનું મેં સન્માન કર્યું છું। સાંગાણી હોસ્પિટલના આ ડોક્ટરોએ ડોક્ટર એ ઈશ્વરનો બીજો અવતાર છે તે સાબિત કરી બતાવ્યું છે। આના માટે ડોક્ટર રાજેશ સાંગાણી, ડોક્ટર અજય સાંગાણી, ડોક્ટર મોરી, ડોક્ટર લાડુમર અને પેરામેડિકલ સ્ટાફે આ ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડી દર્દીઓના દિલ જીતી લીધા છે। ગુડ ઇવનિંગ મિત્રો। ખાસ તો આજે એક સારી લાગણી એટલે થાય છે કે જયંતિભાઈ જેવા દર્દી કે જે અમે આખા ડોક્ટર્સની ટીમ, સ્ટાફ બધાએ તનતોડ મહેનત કરીને એનું કામ સફળતાપૂર્વક પૂરું કર્યું, એ અમારા માટે કોઈ નવી નવાઈની વાત નથી। એ જયંતિભાઈની જગ્યાએ કોઈ બીજા દર્દી હોય તો પણ અમે આ જ વસ્તુ કરીએ, પણ આ દર્દીએ અમારા ડોક્ટર્સની, સ્ટાફની અને હોસ્પિટલની આટલી બધી કદર કરી એના માટે જયંતિભાઈનો ખૂબ ખૂબ આભાર। મિત્રો, જયંતિભાઈને ભૂતકાળમાં 2 હૃદયના હુમલા આવેલા છે। એનું હૃદય 20 થી 30% કામ કરે છે અને એમાં 7.5 સેન્ટીમીટર ને 75 mm જેવડી કિડનીની અંદર મોટી પથરી હતી। આ દર્દીને હૃદય ચાલતું રાખી ઓપરેશન કરવું એ પણ અઘરી વાત હતી। આટલા નબળા હૃદયમાં ટોપી સૂંઘાડવી, સીસી સૂંઘાડવી એ પણ અઘરું કામ હતું અને આ બધું કર્યા પછી આટલું જટિલ ઓપરેશન, આટલું અઘરું ઓપરેશન 2 થી 3 કલાક ચાલે એટલું ઓપરેશન કરવું એ પણ અઘરી વાત હતી। તો હૃદયનું કામ મારા હસ્તે ડોક્ટર રાજેશ સાંગાણી ફિઝિશિયનના હસ્તે આવ્યું। સીસી સક્સેસફુલી સૂંઘાડી, આટલું મોટું રિસ્ક લઈને, જોખમ લઈને સીસી સૂંઘાડી ડોક્ટર લાડુમર સાહેબે અને ડોક્ટર મોરી સાહેબે આ ઓપરેશન સફળતાપૂર્વક પૂરું કર્યું અને આ ડોક્ટર્સની ટીમ, સાંગાણી હોસ્પિટલનો સ્ટાફ અને આઈસીયુ અને બધી વસ્તુના કારણે આ કામ
જે યોજના હેઠળ થયું એ બહુ અમારા માટે બહુ પ્રાઉડની વાત છે. તો થેન્ક યુ એક તો આ દર્દી માટે અને આ જે યોજનાનો જે લાભ મળ્યો એના માટે થેન્ક યુ.